આપણો મિત્ર પંખો આવી ગયો એ ગવા મળીએ આગળ ટ્રેન ઉપડે ત્યારે. તો મિત્રો આપણી ટ્રેન ઉપડી ગઈ છે. શું કેવું ભાઈ? બસ શાંતિ. એ મિત્ર આ મિત્ર આપણો ઉપર હાલો મુકેશભાઈ. હવે ટ્રેન ઉપડી ગઈ છે આપણી અંબાજી જવા માટે. તડકો લાગે છે બહુ ગરમી છે ભાઈ. આ ફોન આવ્યો ભાઈનો. જોઈ લો આ ટ્રેન ઉપડી છે તો આગળ મળીએ ભાઈ. જય માતાજી. અંબાજી મારો ભાઈ મહેનત के पाछा મસ્તી ચાલે પાલનપુર પહોંચે. આ જો આપણા 3 બંકા અહીંયા ઊભા. આપણે અહીંયા મસ્ત પગ લોબા કરી બેયા છીએ ઓનથી. છતાં પાલનપુર પહોંચીએ. કેટલા વાગ્યા આપણે? આટલા વાગ્યા. તો હવે પહોંચીએ કેટલી વાગે મળીએ તો આગળ. જય માતાજી. થોડીક જ વાળા મિત્રો જોલો. તો મિત્રો આપણે પહોંચી ગયા આપણે આબુ. જોઈલા આપણે અમે બંકાઓ પહોંચી ગયા આબુ. હા ભાઈ. એક જણો ખોવાઈ ગયું. એક જણો ખોવાઈ ગયો મિત્ર. એક મિત્ર ખોવાઈ ગયા જેના ગોતવા હતા મિત્ર ગયા. હવે આપણે પહોંચી ગયા આબુ. વચ્ચેનું બોર્ડર ના બતાવે એના માટે એ ચમચમો હોઈ ગયો હતો. તો હવે આબુ પહોંચ્યા તો ભાઈ એ જોઈએ કે અંબાજી કેટલા વાગે પહોંચીએ. હા મિત્રો. હેલો. તો મિત્રો જય માતાજી. હજુ આવી જા મિત્રો. ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે અંબાજી. આ બંકાઓ જોડે કેબ કરી હતી બુક. હવે આવી ગયા પહોંચી ગયા અમે અંબાજી. અંબાજી ચલના એ લોકર્સ રૂમ એ રહે ને આ બાજુ લોકર્સ રૂમ. જગ્યામાં બેગ મૂકી દઈએ મિત્રો. તો મિત્રો અમે અંદર મંદિરે જઈને આવ્યા. અમારા આજે મિત્ર મળ્યા. કેવું લાગ્યું મિત્ર? મળ્યા મતલબ જોડે જ આવ્યા હતા. કેવું લાગ્યું અંદર? એક નંબર મંદિર છે. તમે આવો તો રાતના દર્શન કરજો, બહુ મજા આવે. પબ્લિક બી ઓછી રહેશે. પબ્લિક એટલી ઓછી અને રાતના દર્શન એટલે અમે હમણાં દર્શન કર્યા. હવે ખાવા બેઠા છીએ. અહીંયા જમવા આવ્યા છીએ. ગુજરાત થાળી ભાજી પાઉં. હા અહીંયા પુલાવ ભાજી પાઉં એક નંબર છે. અહીંયા ટેસ્ટ કરજો. હા હવે જમીન પછી અમે નીકળીએ ડાયરેક્ટ હવે માઉન્ટ આબુ જવાનું. અહીંયાથી ભાડું કીધું છે અમારા લોકોને કે 2500 રૂપિયા જેવું થશે. પણ અમે રિઝનેબલ ભાવ કરીને 2000 રૂપિયા કરાવડાવ્યું. એટલે પછી ત્યાં જઈને અમારી હોટલ તો બુક જ છે. એની રોકાવાનું. હા પણ એનું ભાડું બધું 1500 રૂપિયા જેવું છે. હા તો હવે મળીએ અત્યારે ડાયરેક્ટ માઉન્ટ આબુ. મિત્રો જય માતાજી. તમને રાજસ્થાન બોર્ડર બતાવીશું. રતનપુર બોર્ડ એ બાજુ આવે. હા એ તો ગઈ હવે આપણે ડાયરેક્ટ આબુ. તો જય માતાજી. તો મિત્ર આપણે જમવાનું લઈ લીધું. હા આવ્યું. નવા પછી નીકળીએ. તો ગાડી બુક થઈ ગઈ છે અમારી. તો જઈએ છીએ આગળ. આપણી ગાડી બુક છે. તેમાં ડાયરેક્ટ જઈએ છીએ માઉન્ટ આબુ. રાત્રે રોકાવાનું થતું નહીં અહીંયા. એટલે બહાર ઊભું. એટલે હવે જઈએ છીએ અમે માઉન્ટ આબુ. તો પછી મળીએ. જય માતાજી. તો મિત્રો હું તમને કશું એક ખાસ બતાવવા માંગુ છું. એ જોઈ લો. આ તમે શક્તિ દ્વાર અંબાજીમાંના દ્વાર.
મંદિર જવાનો. અંદર લઈ જવા નહીં દેતા મોબાઈલ, એટલે હું તમને બહારથી બતાવી દઉં. બાકી આ તમને સ્ક્રીન ઉપર જે ફોટા આવતા હશે એ તમને ખબર પડી રહે કે કયું મંદિર આ. રાત્રે અમે હોટેલે આવી ગયા હતા. આવી ગયા હતા રાત્રે શૂટિંગ કરવાનું રહી ગયું હતું. ચમકા હું હુઈ ગયો હતો, બહુ મોડું થઈ ગયું હતું. એટલે હજુ અમારા બંકા હુઈ ગયા. પેલો જોવા ને અંદર લીલો જોવા, હજુ આ બંકો હુઈ ગયો. હજુ આને આંગળીઓ બતાવી, આ બે આંગળીઓ. અને આ ભાઈ તો અલગ અંતમાં હાલ ટીવી જોઈએ. હાલ અત્યાર અમે આવું છીએ તો અત્યારે અહીંયા નક્કીને કેવું બધું કરીશું. પછી જોઈએ કે આગળ શું કરીએ. હજુ લાખો આ ભાવનો શું. આ બાજુ છીએ તો હાલ હવે જોઈએ કે કેવું રહેશે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ નેકલેસ જોવા માટે. તૈયાર થઈ તો હવે જોઈ લગતાનો સમય આબુનો. તો હવે નેકલેસ જોઈએ, બધા ફરીએ, તમને બતાવું કે કેવું. તો મળીએ ભાઈ આગળ. ભાઈ ચારો એ ખવડાય તા ભાઈને. આ ભાઈ રહીએ બંનેના બટાકું રાખું ને ધર્મ લઈ લેતો સમજ જા. એક હજી સમજ લે 20 ચા પીવાની. ચા પીવાની. આ રીના પણ આટલી બધી લે. તારું લેવો બોલ. લેતો એક સમજું. હા મસ્ત. તો હવે નીકળીએ મિત્રો. આપણો મિત્ર રહી ગયો ચા પીવા. આની ઉપર એક ગીત થઈ જાય. કયું ગીત બોલો ભાઈ? ઓ મિત્ર ચા વિના તે ચેન પડે નહીં. બોગરમે એક જાટકી પીવું તો સ્ટાઇલ ખાલી જોઈ લો. આટલું બોટિંગનું એકદમ ઠંડી હવા આવે. જોઈ લો બોટિંગ બધી. હવે જઈએ છીએ નકલેકમાં અંદર. બોટિંગ નહીં કરવાના, ખાલી ફરવા જઈએ છીએ અમે. આવી જા પાર્કમાં. જોઈ લો મસ્ત બોટિંગ ના બોટિંગ મસ્ત રાખી છે એકદમ પાર્ક જેવો. આપણે કાંકરિયા જેવો, કાંકરિયા લેક જેવો છે આ તો આખું. જોઈએ ભાઈચારા ચાલુ. કેવું લાગે ભાઈ? ખાવા દે ને આના તું કેમેરા વાળો આવું કરે મને ગુસ્સો થયો. પેલા લગનમાં બી એવું કરે. તો હવે ઘેર જઈએ મિત્રો. અહીંયા રૂમે થાકીને આવ્યા છીએ. હવે તો હવે થોડી વાર ઊંઘીને ખાઈને પીને સુઈ જઈએ. પછી સાંજે ફરી હા એ
તો હવે મસ્ત શાંતિથી અમે રહીએ હતા. तो आगे बढ़िए. ज़्यादा लगेगा 25 में मेरे घर तक पड़े तो मुझे पोसा जाएगी. भाई नहीं कर कोई जा તો મિત્રો આપણે હવે જઈએ છીએ હવે સનસેટ વ્યૂ જોવા માટે. આપણે કીધું હતું હવે ભગવાનની મરજી, તો હાલ ભગવાનની મરજી થઈ ગઈ છે. તો હાલ હવે જઈએ છીએ સનસેટ વ્યૂ જોવા આપણા એના મિત્રો જોડે. આ ત્રણેય મિત્રો જોડે જઈએ છીએ સનસેટ વ્યૂ જોવા માટે. મસ્ત આમ ઉપરથી જઈએ છીએ આપણા આબુના સનસેટ વ્યૂ જોવા માટે. હા હવે તો મોજ પડી ગયા ભાઈ. હવે આજે એક છેલ્લી રાત ગુજારવાની છે ને પછી કાલે આપણે જવાનું છે અમદાવાદ. તો કાલે હવે અમદાવાદ જવાનું હોય તો હવે કાલે આપણે જોઈએ કે કેટલા વાગે નીકળીએ. 5 વાગે નીકળીએ તો હવે જોઈએ કે કેટલા વાગે હવે આપણે પહોંચીએ બધું. તો હાલ આપણે જઈએ છીએ પેલું સેલ્ફી પોઈન્ટે. સેલ્ફી કે આપણા સનસેટ પોઈન્ટ. હા સનસેટ પોઈન્ટે જોવા જઈએ. તો મિત્રો આ છે નકી લેકનું અને આપણે બાજુમાં જ જઈએ છીએ એટલે ટટલ પોઈન્ટે. તો આપણે ટટલ પોઈન્ટે જઈએ છીએ. તે હવે સનસેટ જોવાનો, ફોટો કરવાની છે, ફોટો શૂટિંગ. પછી પાછા આવવાનું. જોઈ લો આ મસ્ત નકી લેકનો વ્યૂ જોઈ લો ખાલી કેટલો મસ્ત એકદમ. બોટિંગ પૈસા નહીં ને આપણે શું કેવું ભાઈ? એક કામ કરીએ એની રકમ માર દઈએ આપણે, બચાવ કૂદે એવું કઈ બુક લઈને જતા રહીએ. મિત્ર આ બાજુ છે તો હવે આ બાજુ જઈએ છીએ આપણે. પેલું એરિયું સનસેટ જોઈએ. કેટલો પૈસા ગવર્મેન્ટ સનસેટ જોવાનો અહીંયા હવે જોઈ લો આ બાજુ જવાનું. જોઈ લો આ બધું બોર્ડર હોય અહીંયા. બોર્ડર હોય પેલું બાઇકો ને એક્ટિવા માટે અહીંયા બંધ કરવામાં આવ્યું. જોઈ લો એ બધી બોર્ડર હોય. હવે આપણે જવાનું હોય. આપણે હવે નીચે જવાનું થયું. ભાઈએ બંધ કરી દીધું હોય. નીચે ગયા હવે નીચે આવી ગયા આપણે. તો હવે ડાયરેક્ટ જવાનું ટટલ પોઈન્ટે. મસ્ત મળીએ તો ફોટો પાડીએ મસ્ત એવું. તમને બતાવું કે કેવું ટટલ પોઈન્ટ. જોઈ લો ખાલી આ બાકી આ કેટલું મસ્ત છે બાકી. આ રહ્યું નકી લેક. નકી લેક કેટલું મસ્ત હવે જોઈ લઈએ. જોઈ લો તમે ખાલી આ વચ્ચે મંદિર એ બધું. કેટલો મસ્ત વ્યૂ આવે. આ પહાડો જોવા ખાલી આ વ્યૂ જે આવે અને તમે એન્જોય કરો. હું જેટલી એન્જોય કરું આ એનું મિત્રો ગવર્મેન્ટ જીમમાં કોઈને આવવું હોય તો આવજો. આ ગવર્મેન્ટ જીમ જોલા નકી લેક. ત્યાં ફોટો પડાવવાની એમ થાય તો આ રીતે સ્ટાઇલ છે એ રીતની પડાવવાની. પણ આ ભાઈ પડાવતા નહીં. આ તો એવી થાય ના. હાલ અત્યારે ઉપર જઈએ છીએ. અહીંયા ફોટો પાડી રહ્યા અમે. ના ઉપર જઈએ છીએ. પેલું ટૂટોટ એવા હું ભૂલી ગયો હવે ચીવું હતું. હવે ઉપર જઈએ છીએ અમે અને હું તમને બતાવું કે કેવું મસ્ત છે એનો પોઈન્ટ. હા તો પહેલી વાર આવી તો નવું લાગે છે બધું. પણ હું તમને બતાવું કે કેવું છે એ બધું. તો હવે જઈએ છીએ ઉપર બાજુ. અહીંયા ફોટો પડાવવાના લાંબડા જીગી થાય. આ બાજુ પાડવાના. પગ કોઈ પાડતું નહીં એના ફોટો. જોઈ લો હા જોઈ લો ખાલી આ જોઈ લો. આ ભાઈ ના હું થયું રસ્તામાં. આ જોઈ લો આ પાણીનો આ ફુવારા ચાલુ. આ જોઈ લો ખાલી વચ્ચે મહાદેવ ભગવાનનું મંદિર. વચ્ચો વચ્ચ
અલા ભાઈ ફોટો પાડતા નહીં હાલ ભાઈ શું કરે ફટાફટ પછી ચડતા આ ભાઈ આયા સ્ટાઇલમાં પોતાની આપણે ક્યાં જઈ રહ્યા છીએ આમથી આમ જવાનું છે એ ઉપર જવાનું છે કોઈને પૂછીએ તો ખરા હા હાલ ફોટા પડાય એકદમ સ્ટાઇલમાં હાલ ફોટા પડાય પછી અમે આગળ જઈએ છીએ ડાયરેક્ટ સ્ટેચ્યુ ટોટોઈસ વાળી ઉપર તો અત્યારે જોઈએ કે કેટલી વાર આ ભાઈ ઉપર ચડી આ ભાઈ ઉપર ચડી ગયા કેટલી હાઈટ ઊંચી છે ભાઈની જોઈ લે આ ભાઈને ફોટો પાડવા માટે ઉપર ચડવું પડે કેવું લાગે જોઈ લે એ આમ કર મરજતી હે તે આમ આગળ આગળથી થોડું મંદિરની ચોટી પેલું ખબર આગ્રાની અંદર નહીં પેલું તાજમહેલ આમ કરી એ આવશે એ રોશન આના સ્ટાઇલો બતાવવા ખાલી આમ કરવા માટે આ પહાડના આમ કરવા માટે આ બંને એ સ્ટાઇલો બતાવવા જો આ સ્ટાઇલ જો ખાલી પણ આ જો આમની નવી સ્ટાઇલ પણ ઉપરથી આમ તો કર આમ કર એ જોતો કેવું લાગે અહીંયા ફોટો પાડવાની ચાન્સ વધારે તો અહીંયા આપણે ભાઈ આ બાજુથી ફોટો પડાવવા માંગે જો અહીંયા જેવા ફોટા પડાય જોતા રહેજો તમે મિત્રો જો કાળે ઉપર આવ્યું છે હવે કશું બોલે ને इधर से ही जाने का है ना આ ભાઈને તો ફોટો પાડવાનું જ કીધું આ જો આ ખાલી હો ગયા ભાઈ આ ભાઈ કશું કહેવા માંગા આ બીટ બોક્સર હે ભાઈ તાલી મદીના ઓહો એ મારું આઈ તો પાડી આપનો આપણા ફોટોગ્રાફર એ મારું આવું પાડી આપનો આવું એ આ સાઈડ રાખ ફોન આ સાઈડ રાખ આ જો આ ખાલી ફોન પકડવાની સ્ટાઇલ જો ખાલી બિઝનેસમેન આપણા ભાઈ જે બીજી હોય ભાઈ બોલ માં જો આજો મારું આમ કો બહુ મારું કામ દેવું પડશે ને એક પાડી આપને બે આવા કગરાય કરો એક ફોટા માટે આ મારા ફોટો પાડી આપજે મિત્ર ફોટા પડાવાય પણ મારા આ જો આ પડવાની ધમકીઓ હાલે આ ભાઈ પડવાની ધમકીઓ હાલે પોઝ આપું છું ફટાફટ ફોટો પાડ આ પોઝ હાલે પોઝ હાલે ભાઈ નાની વાતો કરે સમજો ખુલી ગયો સમજો ઓ એ નંબર લીક થઈ જશે હો તું નહીં થાય પૈસા क्या भाई वो लुटाई गया बता दो बाबा के तेरी बांग में के ओटीपी कौन डालता एक ओटीपी आवશે તો એ કોઈ આ લોકોને સ્કેમ કરી નાખે તમે તમારો ઓટીપી બોલો તો બોલ એડો આવે બોલ એડો નહીં આવે કાઢે નેનો કરી મને એમ આ પડાવો મન ચુ લાગ્યું આ મને ખબર પડી મન ચુ લાગ્યું તું બડા નાલ ના આ બાજુથી જઈએ છે આપણે ઉપર ટોટોઈસ વાળા અહીંયા ઉપર સ્ટેચ્યુ ઉપર જોઈ લો ખાલી રસ્તો જોયો છે થાકી જેવો હાલ ઉપર સીડીઓ ચડી હવે જોઈએ કવર ત્યાં કેટલા વાગે જેટલા ટાઈમે પહોંચીએ આ જો આ ફૂલ લેવાનો શોખ હેલો ગાઈસ Yeah, it's my baddies.
આ મારી બેડી છે. જોવા ખાલી ચૂટલો સુમસાન જો રસ્તો એકદમ જૂના પિક્ચરો હોય ને એના જેવો. જૂના પિક્ચરોના ભૂતો કાં તો મંદિર જવાનો રસ્તો. જો મિત્રો હાલ આવી જાવ ઉપર ટોટોઈઝ વાળા ઉપર. જોઈ લો અહીંયા ફોટોગ્રાફી બધું થાય. એ સનસેટ જોવાય આપણે ઉડા જોઈએ. ફૂટાની બાકા દીખે ચાલે. હાલત તો ઉપર જઈ જોઈએ. જોઈ લો આ આખું ટોટોઈ. એ ગલ્લો છે મસ્ત ભાઈનો. જોઈ લો મસ્ત. એ ફોટા પાડી પૈને કરીએ. સનસેટ તમને બતાવો થોડી વારમાં. થઈ ગયું. હાલ બસમાં બેસી ગયા. હાલ બસનું ભાડું ટોટલ 50 રૂપિયા થયું. નીચે ઉતરવાને એટલે અમે 4 એટલે 200 થઈ ગયા. હવે અમે નીચે ઉતરીએ. આ પહાડોની જોડે હા જઈએ. બોલો આપણા બગીચાઓ હાલમાં ઓલથી નીચે ઉતરીએ આબુ બાજુ. હાલ આવતા આવી ગયા રેલવે સ્ટેશન. આપણે હવે અહીંયા ઘેર જઈએ તો હવે અહીંયા જ આપણે આ બ્લોગને એન્ડ કરીએ. આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જય માતાજી. ડિસ્કો કરે છે. মনামার পাগল হয়ে পথে পাতায় বসে সাথে কেমন পিরিত করে মরে রে পিরিত করে মরে